આપણા શરીરમાં વિટામિન ડી ની ઉણપ છે કે નહીં તે જાણી શકાય તે માટે અહીંયા કેટલાક લક્ષણો અને પરીક્ષણો બતાવેલા છે. તો ચાલો જાણીએ. લક્ષણો: વારંવાર થાક લાગવો, કમજોરી રહેવી, હાડકામાં દુખાવો રહેવો, માંસપેશીઓમાં દુખાવો રહેવો, વારંવાર ઇન્ફેક્શન થઈ જવું, ઇમ્યુન સિસ્ટમ કમજોર થઈ જવી, હેર લોસની સમસ્યાનો સામનો કરવો, પૂરતી ઊંઘ ન આવી, મૂડ સ્વિંગ્સ થવા, ડિપ્રેશન અને એન્ઝાઇટીનો ભોગ બનવો, ઘાવ ધીમા ધીમા ભરાવા. આ બધા અગર લક્ષણો તમને છે તો તમને ડેફિનેટલી વિટામિન ડી ની ડેફિશિયન્સી હોઈ શકે. પરીક્ષણ: જો આ લક્ષણો તમને જણાતા હોય તો તમે કોઈ પણ લેબમાં જઈને વિટામિન ડી નો ટેસ્ટ કરાવી શકો છો. અગર તમારું વિટામિન ડી 10 mg/ml થી ઓછું આવે છે તો તમારે તત્કાલ સારવારની જરૂર છે. અગર તમારું વિટામિન ડી 20 to 30 mg/ml આવે છે તો આમાં તમે સુધારો કરી શકો. અને અગર તમારું વિટામિન ડી 30 to 50 mg/ml આવે છે તો આ સ્તર ઉત્તમ સ્તર કહેવાય. આમાં કોઈ સુધારો કરવાની જરૂર નથી. ચાલો હવે ઉપાય જાણી લઈએ. સૂર્યપ્રકાશમાં દૈનિક 15 થી 30 મિનિટ બેસવું. વિટામિન ડી યુક્ત ખોરાક જેમ કે દૂધ, દહીં, માખણ, માછલી, ઈંડું, મશરૂમ જેવા ખોરાકો લઈ શકાય. ડોક્ટર યા હેલ્થ કન્સલ્ટન્ટની સલાહથી વિટામિન ડી ના સપ્લિમેન્ટ બી લઈ શકાય છે. આવા ગુજરાતીમાં હેલ્થ ટિપ્સ જાણવા માટે મને ઇન્સ્ટાગ્રામ યા યુટ્યુબ પર ફોલો કરી શકો છો. થેન્ક યુ.